નમસ્કાર વિદ્યાર્થી આગળ જઈએ આપણે ગયા લેક્ચરમાં શું જોયું હતું ત્યાં સુધી એકવાર જોઈ લઈએ પછી આગળ જઈએ આપણે ગયા લેક્ચરની અંદર સૌથી પહેલી વસ્તુ જે જોઈ હતી કે હતું પ્રતિબિંબ કોને કહેવાય તો કે વસ્તુના આપણે વ્યાખ્યાન બધું આપણે જોયું હતું એમાં નોંધમાં ભાઈ વસ્તુના કોઈ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા તેનો પરાવર્તન કે વક્રીભવન પામી બીજા કોઈ એક બિંદુએ મળતા હોય તો એને આપણે જે બીજું બિંદુ છે એને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય બે પ્રકાર છે પ્રતિબિંબના એક છે વાસ્તવિક પ્રતિબિંબ એક છે આભાસી પ્રતિબિંબ વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય અને આભાસી પ્રતિબિંબ કોને કહેવાય જ્યારે પ્રકાશના ઘણા બધા કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં હકીકતે રિયાલિટીમાં એકબીજાને મળતા હોય ત્યારે એને કહેવાય વાસ્તવિક પ્રતિબિંબ તો આભાસી કોને કહેવાય તો જ્યારે પ્રકાશના ઘણા બધા કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં એકબીજાને મળતા ન હોય પરંતુ મળતા હોય એવો ભાસ થાય આપણને ભાસનું કીધું હતું ને રાતે ઓલા નીકળીએ તો ઓલા કેળના પાંદડા હલતા તો આપણને ભૂત જેવું લાગે ભાસ છે હકીકતે શું છે ઝાડ જ છે તો આ ભાસ તો આવા પ્રતિબિંબને શું કહેવાય આભાસી પ્રતિબિંબ વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય આ પ્રતિબિંબ વિશે માહિતી મેળવી એના પછી નેક્સ્ટ આપણે જોયું હતું અરીસા વિશે તો ભાઈ અરીસાના મુખ્ય પ્રકાર બે સમતલ અરીસો અને ગોલીય અરીસો પહેલા સમતલ અરીસાનું જોઈએ સમતલ અરીસા વડે થતું પરાવર્તન અને સમતલ અરીસા વડે આપણને જે પ્રતિબિંબ મળે છે એની અમુક લાક્ષણિકતાઓ હતી કઈ કઈ લાક્ષણિકતાઓ હતી તો કે ભાઈ સમતલ અરીસામાં જે આપણે પ્રતિબિંબ મળે આભાસી અને ચત્તુ હોય એટલે કે હકીકતે પ્રતિબિંબ હોતું નથી આપણે અરીસા સાથે ઊભા રહીએ તો આપણા જેવો બીજો વ્યક્તિ ડબલ રોલમાં પાછળ હોતો નથી પરંતુ આપણે હોઈએ એવું આપણને લાગે ભાસ તો પેલું આભાસી ચત્તુ હોય બીજું નંબર 2 વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર સમાન હોય આપણે અરીસા નજીક જઈએ તો પ્રતિબિંબ પણ નજીક આવે આપણે દૂર જઈએ પ્રતિબિંબ પણ દૂર જાય વસ્તુથી અરીસાનું અંતર અને અરીસાથી પ્રતિબિંબનું અંતર કેવા હશે સમાન હશે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર સમાન હોય નંબર 3 ત્રીજી વસ્તુ કે ભાઈ પ્રતિબિંબ અને વસ્તુના પરિમાણ સમાન હોય પ્રતિબિંબ અને વસ્તુના પરિમાણ સમાન હોય એટલે શું તો કે જેટલું પરિમાણ વસ્તુનું હશે એટલું જ કોનું હશે પ્રતિબિંબનું પરિમાણ હશે અહીંયા આપણે 4 મીટરની વસ્તુ રાખીએ તો અરીસામાં કેટલા મીટરની વસ્તુ દેખાય 4 મીટરની 8 મીટર કે 2 મીટરની દેખાશે નહીં તો વસ્તુ પરિમાણ પ્રતિબિંબ પરિમાણ સમાન હોય ને છેલ્લું સમતલ અરીસામાં આપણને પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના અથવા પાર્શ્વ વ્યુત્ક્રમણની ઘટના જોવા મળે જેટલો શબ્દ અઘરો છે એટલું સમજવું અઘરું નથી પાર્શ્વીય વ્યુત્ક્રમણ એટલે શું અરીસામાં જ્યારે આપણે જોઈએ ત્યારે આપણો ડાબો ભાગ જમણી બાજુ જમણો ભાગ ડાબી બાજુ જોવા મળે અને કહેવાય પાર્શ્વીય વ્યુત્ક્રમણ આ કેમાં આ સેલ્ફી લઈએ ને આપણે બસ એની અંદર જ જોવા મળે આ સેલ્ફી લઈ લેવાની પછી જોવાનું એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ આપણો ડાબો ભાગ આમાં જમણી બાજુ છે જમણો ભાગ આપણો ડાબી બાજુ છે તો બસ એ જ છે ચાલો તો અહીંયા સુધી આપણે જોયેલું હતું એના સિવાય જોયું હતું ગોળીય અરીસા તો ગોળીય અરીસાના પાછા બે પ્રકાર હતા અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો ચાલો તો હવે આગળ જઈએ કન્ટિન્યુ કરીએ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો એના તફાવતથી આપણે શરૂઆત કરવાની છે એના તફાવત અને પછી ગોળીય અરીસા માટે જરૂરી અમુક વ્યાખ્યાઓ છે તો વ્યાખ્યાઓ જોવાની છે ચલો સૌથી પહેલા ગોળીય અરીસાના તફાવત જોઈ લઈએ આપણી પાસે છોકરો બે અરીસા છે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસો અને બીજું છે આપણી પાસે બહિર્ગોળ અરીસો ચાલો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો બંનેના તફાવત આપણે જોવાના છે અંતર્ગોળ અરીસો કોને કહેવાય બહિર્ગોળ અરીસો કોને કહેવાય હવે જો સમતલ અરીસાની વ્યાખ્યા આપણે ભણી ગયા લેક્ચરમાં કોને કહેવાય સમતલ અરીસો જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય એને સમતલ અરીસો કહેવાય તો અંતર્ગોળ અરીસો કોને કહેવાય જે અરીસાની ધ્યાન રાખજે જે અરીસાની પરાવર્તક સપાટી જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્ર હોય તેને અંતર્ગોળ
અરીસો કહે છે। જો શું છે, જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્ર હોય એકદમ ધ્યાનથી સમજજો। જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ અરીસામાં પરાવર્તક સપાટી કેવી હતી? સીધી એકદમ। તો આમાં શું છે, જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની બાજુ વળેલી હોય અથવા અંદરની તરફ વક્ર હોય તેને અંતર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે। આવી રીતે કંઈક જોવા મળશે અંતર્ગોળ અરીસો આપણે। જુઓ હવે આપણો જે આખો અંતર્ગોળ અરીસો છે એની અંદર હવે જો આ એક ભાગ આપણને આમાં વક્ર દેખાય છે, રેડ માર્કર તો વધારે પરફેક્ટ દેખાય છે। આપણે અંતર્ગોળ અરીસાની વાત કરીએ છીએ। જો અરીસાનો ભાગ છે, આ બાજુ કોટિંગ દર્શાવ્યું ધારો, ચલો આ બાજુ કોટિંગ આવ્યું। હવે જો શું થાય છે, આ જે અરીસો છે આપણો, આમાં અંદરનો ભાગ વક્ર છે કે નહીં? જુઓ આનો પાછળ આપણે આ ડેશ દોરવાનો મતલબ શું? પાછળ કોટિંગ કરેલું છે આપણે, પાછળ તો કઈ પરાવર્તન થશે નહીં, બધું પરાવર્તન આગળ થાય છે। હવે જો આની જે પરાવર્તક સપાટી છે આગળની છે, એ આગળની સપાટી જો અંદરની બાજુ વક્ર છે, કઈ બાજુ વક્ર છે? અંદરની બાજુ, તો માટે આ અરીસાને આપણે કેવું કહેશું? અંતર્ગોળ અરીસો। તો અંદરની તરફ વક્ર હોય તેને અંતર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે। તો આજે આપણે અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા। હવે જોઈએ બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા। બહિર્ગોળ અરીસામાં શું આવશે? જુઓ જે અરીસાની, આ જે વ્યાખ્યા લખીને એક ખાલી એક શબ્દનો ફેર આવશે। જે અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્ર હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે। જોજે કાંઈ ફેર જ નથી, બે કોપી ટુ કોપી, ખાલી એટલી જ ફેર, એટલો જ તફાવત છે। આ જોયા, બે ચાઇના વાળા જ છે, કોપી પેસ્ટ, ખાલી એક જ વસ્તુનો ફેર છે। અહીંયા આવશે સપાટી અંદરની તરફ વક્ર હોય, અહીંયા સપાટી આવશે બહારની તરફ વક્ર હોય, બસ બીજો કોઈ જ ફેરફાર નથી। એમાં પણ જુઓ એક વસ્તુ યાદ રાખવાની, અહીંયા બહિર્ગોળ અરીસો એટલે બ, અહીંયા બહાર એટલે બ। તો બહિર્ગોળ અરીસામાં પરાવર્તક સપાટી બ ઉપરથી બહારની બાજુ વક્ર હોય, અંતર્ગોળમાં અ ઉપરથી અંદરની બાજુ વક્ર હોય। બસ આનાથી સહેલું કેટલું કોઈ? ચાલો કમ્પ્લીટ એટલું। અંતર્ગોળ અરીસામાં અંદરની તરફ વક્ર, બહિર્ગોળ અરીસામાં બહારની તરફ વક્ર। હવે બીજું જો સાંભળો, અહીંયા વક્ર સપાટી અંદરની તરફ વક્ર હતી, બરાબર? અંદરની તરફ વક્ર હતી, તો અહીંયા વક્ર સપાટી છે એ બહારની બાજુ વક્ર છે। આ દોરી દીધું ને, અંદરની બાજુ આપણે છોકરો કોટિંગ દર્શાવી દઈએ, એટલે કે ભાઈ આ બાજુ કોઈ પરાવર્તન થતું નથી। તો પરાવર્તન કઈ બાજુ થાય? આ બાજુ થાય છે। તો આ બાજુ આપણું પરાવર્તન થાય છે। તો જો આ સપાટી બહારની બાજુ વક્ર, બહારની બાજુ નીકળી ગયેલી લાગે કે નહીં? તો બહારની બાજુ વક્ર હોય તો એને આપણે બહિર્ગોળ અરીસા તરીકે ઓળખીએ છીએ। અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો આ બે વસ્તુ। હવે આગળ જઈએ। હવે જુઓ અંતર્ગોળ અરીસાની અંદર ટોપિક નંબર 2 અગત્યનો ટોપિક શું છે? જુઓ તફાવતમાં પૂછાય તો નીચેના મુદ્દા ખાસ ધ્યાન રાખવાના, અને આ ટોપિક એવો છે જે આવશે તો તફાવતમાં જ આવશે। તો હવે જુઓ અંતર્ગોળ અરીસાનો બીજો મુદ્દો શું છે? અંતર્ગોળ અરીસા પર જ્યારે પ્રકાશના કિરણો આપણે આપાત કરીએ, આપાત કરવું એટલે તમને ખ્યાલ છે કિરણો ફેંકવા, તો જ્યારે અંતર્ગોળ અરીસા પર આપણે પ્રકાશના કિરણો ફેંકીએ છીએ ત્યારે અંતર્ગોળ અરીસો આ બધા કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરે, એક જગ્યાએ કેન્દ્રિત કરે। કેન્દ્રિત કરવું એટલે કે બધાને ભેગા કરવા, માટે આ અરીસાને અભિસારી અરીસા તરીકે ઓળખવામાં આવે। પહેલા લખી નાખું પછી પાછું સમજાવું, આપણું ધ્યાન રાખવું। અંતર્ગોળ અરીસા પર પ્રકાશના કિરણો આપાત કરતા તે પ્રકાશના કિરણોને કેન્દ્રિત, હવે અહીંયા
થોભી જાઓ. હવે એક વસ્તુ જુઓ અહીંયા, અંતર્ગોળ અરીસા પર પ્રકાશના કિરણો આપાત કરતા તે પ્રકાશના કિરણોને કેન્દ્રિત, હવે અહીંયા જે કેન્દ્રિત લખ્યું ને એના માટે હું કૌંસમાં હજી એક શબ્દ લખું, અને કેન્દ્રિત સિવાય બીજી એક ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવે, અને કેન્દ્રિત તો કહેવાય, સાથે સાથે આને અભિશ્રુત કરવા પણ કહેવાય. હું અહીંયા એવું પણ લખી શકું કે પ્રકાશના કિરણોને અભિશ્રુત કરે. અભિશ્રુત કરવું એટલે કેન્દ્રિત કરવું, બરાબર? આ સમાનાર્થી, એટલે ગુજરાતીમાં આવે ને તમારે પાઠમાં, તો બસ સમાનાર્થી છે, કેન્દ્રિત કરવું અથવા અભિશ્રુત કરવું બંને એક. તો પ્રકાશના કિરણોને કેન્દ્રિત અભિશ્રુત કરે છે, તેથી તેને અભિસારી અરીસો પણ કહે. અંતર્ગોળ અરીસા પર પ્રકાશના કિરણો આપાત કરતા તે પ્રકાશના કિરણોને કેન્દ્રિત એટલે કે અભિશ્રુત કરે, તેથી તેને અભિસારી અરીસા તરીકે પણ ઓળખવામાં આવે. ધ્યાન રાખવું, હું પ્રકાશના કિરણો અહીંયા આપાત કરું જોવા ધારો તો જુઓ, આ પ્રકાશના કિરણો આપણે આપાત કરી દીધા અંતર્ગોળ અરીસા પર. ચલો કમ્પ્લીટ, હજી એક કરું કરી નાખ. ચલો હા, હજી એક પણ કરી દીધું. ચલો કમ્પ્લીટ. હવે શું થશે? અંતર્ગોળ અરીસો શું કરશે? જુઓ, આ પ્રકાશનું કિરણ આવ્યું ને, આ પ્રકાશનું કિરણ આવ્યું ને, અહીંયાથી એનું શું થશે? પરાવર્તન, અને આ પ્રકાશનું કિરણ આવી રીતે આગળ વધશે. અહીંયા પ્રકાશનું કિરણ આવ્યું એનું પણ શું થશે? પરાવર્તન, એ આ બાજુ આગળ વધશે. અહીંયા પ્રકાશનું કિરણનું શું થયું? પરાવર્તન, એ આ દિશામાં આગળ વધશે. અહીંયા શું થયું? પરાવર્તન, તો આ આગળની દિશામાં આગળ વધશે. આનું પણ શું થયું? પરાવર્તન, આ પણ આગળની દિશામાં આગળ વધશે. અહીંયા બધા ભેગા થઈ ગયા કે નહીં? તો આ શું કર્યું? અંતર્ગોળ અરીસાએ બધા કિરણોને એક જગ્યાએ શું કરી દીધા? કેન્દ્રિત કરી દીધા, અભિશ્રુત કરી દીધા. માટે આ અરીસાને અભિસારી અરીસો કહે છે. ચાલો ચાલો સેલ્ફ બહિર્ગુણમાં આવી પાછું કોપી પેસ્ટ, કોઈ જ ફેરફાર છે નહીં. શું લખવાનું જુઓ, જો બહિર્ગોળ અરીસા પર પ્રકાશના કિરણો, બહિર્ગોળ અરીસા પર પ્રકાશના કિરણો આપાત કરતા તે એટલે પણ બહિર્ગોળ અરીસો, તે પ્રકાશના કિરણોને, હવે અહીંથી ક્લાઇમેક્સ ચાલુ થાય જોજો. પ્રકાશના કિરણોને આ મહાનુભાવ, આ માણસો શું કરતા હતા? પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરતા હતા. આ શું કરશે? તે પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત, અને એના માટે એક શબ્દ છે પાછો, બધા માટે અલગ અલગ શબ્દો છે આપણી પાસે. કેન્દ્રિત માટે શું હતું? અભિશ્રુત. તો અહીંયા વિકેન્દ્રિત માટે આપણી પાસે શબ્દ છે અપશ્રુત. આ શબ્દ યાદ રાખજો છોકરાઓ. તો કિરણોને વિકેન્દ્રિત એટલે કે અપશ્રુત કરે છે, તેથી તેને અપસારી અરીસો કહે. તેથી તેને શું કહેવાય? અપસારી અરીસા તરીકે ઓળખવામાં આવે. જો આપણે પ્રેક્ટિકલ કરી જ નાખીએ. જો એક પ્રકાશનું કિરણ અહીંયા હું આપાત કરું છું આવી રીતે. ચલો આ પ્રકાશના કિરણો મેં આપાત કરી દીધા. હવે પ્રકાશના કિરણો આપાત થઈ ગયા, હવે શું થશે જુઓ. તો મેં એક કિરણ છે આવી રીતે પરાવર્તન પામશે, બીજું આવી રીતે પરાવર્તન પામશે, ત્રીજું આવી રીતે પરાવર્તન પામે, ચોથું આવી રીતે પરાવર્તન પામે, પાંચમું આવી રીતે પરાવર્તન. તો આ બધા તો દૂર દૂર ભાગે જુઓ. આમાં તો કેન્દ્રિત થતું હતું કારણ કે અરીસો અંદરની બાજુ પકડ્યો હતો, તો બધા કેન્દ્રિત થઈ ગયા. આમાં તો એવું કંઈ છે નહીં જુઓ. આમાં તો બધા એકબીજાથી દૂર 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 જાય છે. તો આમાં તો કેન્દ્રિત કેમ કરવા? કેન્દ્રિત થાય જ નહીં. અને કેન્દ્રિત ના થતું હોય તો આપણી પાસે રસ્તો છે, કારણ કે દર વખતે પ્રકાશના કિરણો ભેગા થશે નહીં. તો આપણે છતાં ભેગા કરવા હોય તો શું કરવાનું? એના માટે એક રસ્તો છે. શું કરવાનું? તો કે જે પરાવર્તિત થાય છે ને કિરણો, એને પાછળની બાજુ લંબાવો. અહીંયા હું આ બધા કિરણોને પાછળની બાજુ લંબાવું છું, તો જો અહીંયા બધા ભેગા થઈ ગયા કે નહીં, તો અહીંયા મને શું મળી જશે? અહીંયા આ બધા કિરણો એકબીજા સાથે મળી ગયા છે. તો આ ઘટનાને શું કહેવાય? પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત કરવા. હકીકતે મળે તો કેન્દ્રિત કરવા, ના મળતા હોય ને આપણે પાછળ ખેંચીએ, પાછળ લંબાવીએ, તેને કહેવાય વિકેન્દ્રિત કરવા. તો બહિર્ગોળ અરીસો વિકેન્દ્રિત કરે છે. વિકેન્દ્રિત જો હજી એકવાર સમજો.
વિકેન્દ્રિતનો મતલબ શું થાય કે જો પ્રકાશના કિરણોનું બધાનું પરાવર્તનથી બધા દૂર દૂર એક પોતપોતાની રીતે નીકળી ગયા. એક કાશ્મીર તો એક કન્યાકુમારી બધા અલગ અલગ છે, પરંતુ હવે અહીંયા ધ્યાન રાખો આ બધા કિરણો નીકળે પણ જો તમે પાછળની બાજુ લંબાવો તો એ પાછળ એક જ બિંદુએ મળે છે. એક્ઝામ્પલ તરીકે ધારો કે અહીં જે પ્રકાશનું કિરણ છે એ આમ જવાનું બદલે આમ નીકળી ગયું હોત તો આ બધા ડખો થઈ ગયા કે નહીં, કારણ કે આનું લંબાવું તો આ બાજુ આવે, મેળ જ ના પડે તમારો. તો એટલા માટે આ જે બહિર્ગોળ અરીસો છે એ પણ પ્રકાશના કિરણોને શું કરતો હોય, વિકેન્દ્રિત કરતો હોય. એટલે કે જે તમે લંબાવશો ત્યારે એક બિંદુ ઉપર આવીને જ મળશો, એટલે અપસૃત કરે. તેથી આને શું કહેવાય, અપસારી અરીસા તરીકે ઓળખવામાં આવે. તો ચલો ફરી એકવાર જુઓ આખી અંતર્ગોળ અરીસો. જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની બાજુ વક્ર હોય એને કહેવાય અંતર્ગોળ અરીસો. જે અરીસાની વક્ર સપાટી બહારની બાજુ વક્ર હોય એને કહેવાય બહિર્ગોળ અરીસો. નંબર 2, આકૃતિઓ આપણે જોઈ લીધી. આકૃતિઓ જ્યારે તમે જુઓ આ આકૃતિઓ આપણે ઘણી વાર જ દોરવાની છે, નહીં દોરો તો પણ ચાલશે, ફેસબુકમાં લખો ત્યારે. આગળ જોઈએ, અંતર્ગોળ અરીસા પર પ્રકાશના કિરણો આપાત કરતા તે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે. કેન્દ્રિત ભેગા કરે યાર, આ કેન્દ્રિત બધા ભેગા કરી દેશું. તેથી તેને અભિસારી અરીસા તરીકે ઓળખવામાં આવે. બહિર્ગોળ અરીસામાં શું આવશે, જે અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્ર હોય, બહારની બાજુ વળેલી હોય એને કહેવાય બહિર્ગોળ અરીસો. જુઓ અહીંયા બહિર્ગોળ અરીસા પર પ્રકાશના કિરણો આપાત કરતા તે પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત અપસૃત કરવાનું કાર્ય કરે. એટલે બધા દૂર દૂર ભાગ છે, પાછળ ખેંચો એટલે ભેગા, તો માટે અરીસાને કેવો કહેવાય, અપસારી અરીસો. ચલો કમ્પ્લીટ. આ તો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો. ખાસ વસ્તુઓ તમારે આની અંદર આટલી જ જોવાની છે. આના સિવાય બીજી અમુક વસ્તુ આવશે જે એક્સ્ટ્રા છે. તફાવતની અંદર આ બે મુદ્દા છે. એક્સ્ટ્રામાં લખવું તમે લખી શકો કે ભાઈ અંતર્ગોળ અરીસો પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે અને આ મહાનુભાવ છે વિકેન્દ્રિત કરે. અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાની બીજી અમુક વિશેષતાઓ છે જે આપણે પ્રતિબિંબ જોશું. આમાં તમને બધા પ્રતિબિંબ મળી શકે, આમાં તમને માત્ર આભાસી પ્રતિબિંબો મળશે, પણ એ તફાવત અત્યારે આપણે જોવાના. અને અત્યારે માત્ર બેઝિક જોવાનું હતું, જે બેઝિક મેં લખી નાખેલું છે. હવે હું જાઉં છું, સ્ક્રીનશોટ ખેંચી લીધો, પછી આગળ જઈએ. ચલો આગળ જઈએ. હવે અહીંયા સુધી આપણે જે જોયું આ બધું ચલો પ્રાથમિક માહિતીથી એવું સમજજો. ચેપ્ટર તો હવે શરૂ થાય ગયા 3-4 લેક્ચર પછી એક્ઝેક્ટ ચેપ્ટર જે આપણે નવું તમારે ભણવાનું છે, કારણ કે આ પરાવર્તન એ બધું તો થોડું ભણીને આમ તો ઘણું બધું ભણીને આવ્યા છો. હું પહેલેથી અત્યારે તો કરાવું છું, ધ્યાન રાખતા જજો. ચાલો આગળ જઈએ. હવે આપણે જોવાના છે ગોલીય લેન્સના સંદર્ભે વિવિધ પદોની સમજૂતી. ટાઇટલ જેટલું ટોપિક અઘરો નથી. શું છે ટાઇટલ આપણું જુઓ, ગોલીય અરીસાના સંદર્ભે, ગોલીય અરીસાના સંદર્ભે વિવિધ પદોની સમજૂતી. ચાલો જુઓ, ગોલીય અરીસાના સંદર્ભે વિવિધ પદોની સમજૂતી. હવે આપણને ક્યાં પદ સમજવાના, બધું સમજી જ લીધું ના, હજી તો શરૂઆત છે, સ્ટાર્ટિંગ છે. જુઓ, ગોલીય અરીસાના સંદર્ભે વિવિધ પદોની સમજૂતી. હવે ધ્યાન રાખો, ગોલીય અરીસા આપણી પાસે બે અવેલેબલ છે, એક છે અંતર્ગોળ અરીસો અને એક છે બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો જે છે એના માટે આપણે અમુક વ્યાખ્યાઓ ભણવાની છે. આ વ્યાખ્યાઓ છે આ ચેપ્ટરમાં તમે કીધું હતું 1 માર્કનો, 2 માર્કનો, 3 માર્કનો પ્રશ્ન આવશે. 3 માર્કના પ્રશ્નો જે આમાંથી આવે છે એની અંદર પણ આ પ્રશ્ન આવી જાય ઘણી વાર કે ભાઈ આ 3 નીચે આપેલા 3 પદોની સમજૂતી આપણે તમારે 3 વ્યાખ્યા લખવાની. કેટલી વ્યાખ્યા લખવાની, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, એના પછી આવશે ધ્રુવ, પછી આવશે મુખ્ય અક્ષ, પછી મુખ્ય કેન્દ્ર, પછી કેન્દ્ર લંબાઈ અને છેલ્લે દર્પણ. આ 7 વ્યાખ્યાઓ તમારે 7 વ્યાખ્યા અરીસા માટે કરવાની. આ 7 વ્યાખ્યા પછી લેન્સ માટે પણ આવશે. તો આ વ્યાખ્યા એકદમ કમ્પ્લીટ કરવાની. જુઓ, હવે પહેલા તો આ શું વ્યાખ્યા ઘટના છે એ જુઓ. ગોલીય અરીસાના સંદર્ભે વિવિધ પદની સમજૂતી એટલે શું, તો જુઓ ધ્યાન રાખો. ધારો કે હું અહીંયા એક અંતર્ગોળ અરીસો લઉં છું, ધ્યાનથી સમજજો. હું અહીંયા એક અંતર્ગોળ અરીસો લઉં છું, આવો કંઈ જોજે.
હા ચાલો પરફેક્ટ. હવે જુઓ આ ગોળી અમે અરીસો લઈ લીધો અહીંયા અંતર્ગોળ તો બહારની બાજુ શું થશે એવું કોટિંગ આ તો ભૂલવાનું જ નહીં. આ જેવો તમે આ અરીસો દોરો એટલે પાછળ કોટિંગ દર્શાવી દેવાનું. હવે પાછળ કોટિંગ દર્શાવી દીધું એટલે પાછળ તો કંઈ પરાવર્તન જેવું કંઈ ઘટના થતી નથી બરોબર. અંદરની આ જો અંદરની બાજુ વક્ર છે તો કયો અરીસો છે? આ અંતર્ગોળ અરીસો છે. હવે સાંભળો ટાઇટલ લગાવી દઈએ અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ ચાલો તો અંતર્ગોળ અરીસો આપણો આવી ગયો. હવે સાંભળો આ જે આપણો અંતર્ગોળ અરીસો મેં અહીંયા રાખેલો છે એના માટે પહેલું પદ જોઈએ આપણે. પહેલા હું આખા પદ સમજાવું તમને બરાબર, પછી આપણે આની આકૃતિમાં પાછા ડીપમાં જશું. જો શું છે પહેલું પદ? વિવિધ પદની સમૃદ્ધિ મેળવવા કીધી ને આપણે પહેલા પદથી શરૂઆત કરીએ. ચલો પહેલું પદ શું છે જુઓ. પહેલું પદ આપણે જોવાનું છે વક્રતા કેન્દ્ર. પહેલું પદ શું જોવાનું છે? વક્રતા કેન્દ્ર. હવે વક્રતા કેન્દ્ર શું માયા છે જુઓ. વક્રતા કેન્દ્ર એટલે શું? તો કે ગોળીય અરીસાની જે વક્ર સપાટી, હવે ધ્યાન આ બાજુમાં એકદમ કોન્સન્ટ્રેટ કરી નાખો 10 મિનિટ આ બાજુ. વક્રતા કેન્દ્ર એટલે શું? કારણ કે આ ટોપિક સમજાશે ને તો આના પછી કાર્ટેશિયન નિયમ સંજ્ઞા પ્રણાલી સમજાશે, આના પછી પ્રતિબિંબ સમજાશે, આના ઉપરથી લેન્સ આખું સમજી જશે. આ ચેપ્ટરનો જે 70% ભાગ છે ને 10 મિનિટ ધ્યાન રાખજો એટલે કમ્પ્લીટ થઈ જાય. ધ્યાન રાખો. અહીં મેં અંતર્ગોળ અરીસો રાખી દીધો. ગોળીય અરીસા સંદર્ભે વિવિધ પદની સમજૂતી. પહેલું પદ કયું જોઈએ છે આપણે? વક્રતા કેન્દ્ર. તમે પહેલી વાર નામ સાંભળ્યું મને ખબર છે, ખાલી ધ્યાન આ બાજુ રાખો. હમણાં આપણે આખો ગુગરો થઈ ગયો. જુઓ વક્રતા કેન્દ્ર ગોળીય અરીસાની જે વક્ર સપાટી જે પોલા ગોળાનો ભાગ હોય, ગોળીય અરીસાની જે વક્ર સપાટી જે પોલા ગોળાનો ભાગ હોય તેના કેન્દ્રને તે વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે. જોજે ગોળીય અરીસાની જે વક્ર સપાટી જે પોલા ગોળાનો ભાગ હોય. હવે ધ્યાન રાખો આ અરીસો છે જુઓ આની વક્ર સપાટી કઈ છે? આની પાસે એક જ વક્ર સપાટી છે, પાછળ તો પરાવર્તન થતું નથી. વક્ર સપાટી કઈ હોય? અંદર વાળી. તો આ વક્ર સપાટી છે જે પોલા ગોળાનો ભાગ હોય. પોલો ગોળો એટલે હું આને જો આને આ બાજુ લંબાવું છું આવી, આને આ બાજુથી લંબાવું છું આવી. જો અહીંયા બંને ભેગા થઈ ગયા કે નહીં તો આ શું બનાવે? આ તો એક સર્કલ બનાવે, રાઉન્ડ બનાવે કે નહીં? તો આપણે એવું ઇમેજિન કરી શકીએ, એવું ધારી શકીએ કે પેલા આવો કોઈ એક ગોળો હશે અને એ ગોળામાંથી શું કર્યું? આપણે એટલો ભાગ કાઢી લીધો અને એને આપણે બહાર લઈ આવ્યા અને શું બની ગયું? અંતર્ગોળ અરીસો. તો આ અરીસો એની વક્ર સપાટી જે પોલા ગોળાનો ભાગ હોય, આ પોલા ગોળાના કેન્દ્રને, આ પોલા ગોળાનું એવું કેન્દ્ર રાખે, આને કહેવાય આપણું વક્રતા કેન્દ્ર. બસ આ જ છે. ગોળીય અરીસાની જે વક્ર સપાટી જે પોલા ગોળાનો ભાગ હોય તેના કેન્દ્રને તે વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે. બસ આ છે આપણું વક્રતા કેન્દ્ર. બસ આટલું જ છે. હજી વસ્તુ સમજજો. જો આપણે થઈ ભાઈ આવો ગોળો ક્યાં જોયો? આપણે જ્યારે અરીસો લેવા જઈએ ત્યારે આપણને કોઈ આપતું નથી, ચલો ભાઈ આ તમારો અરીસો અને આ તમારો ગોળો, આ ગોળા ફિટ કરી દે, નથી થતું. આ શું છે? ઇમેજિનેશન છે. આવો હકીકતે કોઈ ગોળો હોતો નથી. આ વસ્તુ ક્લિયર રાખો. આવો ગોળો કોઈ હકીકતે હોતો નથી, પણ આપણે ધારીએ છીએ, ઇમેજિન કરીએ છીએ. તો આને આપણે કહીશું વક્રતા. અને શા માટે ઇમેજિન કરીએ એનું પણ કારણ છે, આવશે ધીરે ધીરે આવશે. ચલો ગોળીય અરીસાની જે વક્ર સપાટી જે પોલા ગોળાનો ભાગ હોય તેના કેન્દ્રને તે વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે. હવે આગળ જુઓ જે આ જ ટોપિકની અંદર આગળ જોવાનું છે. વક્રતા કેન્દ્રને સી સંજ્ઞા વડે દર્શાવાય છે. જુઓ વક્રતા કેન્દ્રને સી સંજ્ઞા વડે દર્શાવાય છે. સી અહીંયા છે. આ સી નો મતલબ શું થાય? સેન્ટર. હવે જો આખા ગોળો છે તો શું છે? સેન્ટર છે કે નહીં? તો આને આપણે ક્યાં સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? સી વડે, સેન્ટર વડે દર્શાવીએ છીએ. હવે બીજી એક વસ્તુ જો અહીંયા તો આપણે થાય ના ભાઈ બધું વાત તો બરોબર છે તમારી, પણ આ તો આપણે શું હજુ અંતર્ગોળ માટે જોયું કે નહીં, બહિર્ગોળ માટે શું? તો આ જો એના માટે પણ જોઈએ.
બહિર્ગોળ. ચાલો તો બહિર્ગોળ માટે શું થશે? આવું જ થશે, એમાં કઈ જાજો ફેરફાર નથી. જુઓ તો બહિર્ગોળ ભાગ દર્શાવો તો બહિર્ગોળ દર્શાવો તો ધ્યાન રાખો. હું અહીંયા કરીશું લઈ લો. ચલો હરીસો લઈ લીધું બરોબર. હવે આપણે શું દર્શાવવાનું? બહિર્ગોળ દર્શાવવાનું. તો અંદરની બાજુ શું દર્શાવી દેવાનું? કોટિંગ 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 કોટિંગ. ચલો આવી ગયું. હવે જો સાંભળો, આ બહિર્ગોળ હરીસો બહારની બાજુ વક્ર છે. આ છે આપણી વક્ર સપાટી. હવે વક્ર સપાટી જે પોલા ગોળાનો ભાગ હોય એવું જ આપણે કીધું ને, તો અહીંયા હું એક પોલો ગોળાની રચના કરું આવી. ચલો આ પોલા ગોળાની આપણે રચના કરીએ છીએ અહીંયા. તો થઈ ગઈ. આ ગોળો મોટો છે કારણ કે આપણે ત્યાં સમજવાનું છે, આમાં વધારે સમજવાનું નથી એટલે મેં નાનો ગોળો રાખ્યો. તો અહીંયા આ જે વક્ર સપાટી આ પોલા ગોળાનો ભાગ છે, એ પોલા ગોળાના કેન્દ્રને આપણે શું કહીશું? વક્રતા કેન્દ્ર. બસ આવું બહિર્ગોળમાં થાય કે ફેરફાર નથી જાય. તો જો આગળ હવે આમાં જઈએ વક્રતા કેન્દ્રમાં. તો જો બીજી એક વસ્તુ શું આવશે વક્રતા કેન્દ્રમાં? જોઈએ તમે લખ્યું હોય તો લખવાની જરૂર નથી, પણ શું આવશે ખાલી કહી દઉં છું તમને, ખાલી જાણકારી એ જોજે. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર, અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર અંતર્ગોળ અરીસાની સામે હોય. જો શું બોલી ગયો ધ્યાન રાખો. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર સી અંતર્ગોળ અરીસાની સામે હોય. જો એક્ઝેક્ટ સામે જ છે. જ્યારે બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર અરીસાની પાછળ આવેલું હોય છે. જો આમાં તો અરીસા સામે જ વક્રતા કેન્દ્ર, પણ આમાં અરીસો આ બાજુ છે. અરીસાની પાછળ વક્રતા કેન્દ્ર આવેલું છે. આ ખાલી નોટિસ રાખવાનું મગજમાં. ચાલો તો આ હતું આપણું વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર અહીંયા પૂરું થાય. હવે બીજું પદ સમજવાનું છે આપણે. બસ એક પદ પૂરું સમજાણું ને, આ સહેલું જ છે. તમને શું આપી દઈએ તો કે ભાઈ ગોળીય અરીસાના સંદર્ભે નીચેના પદોની સમજૂતી આપો. પ્રશ્ન આવી ગયો. નીચે તમને 3 પદ આપેલા હોય 3 માર્કમાં. એક તમને આપેલું છે વક્રતા કેન્દ્ર, તો બસ એટલું લખી નાખવાનું વક્રતા કેન્દ્ર 1 માર્ક તમારો આવી ગયો. બીજું તમને પૂછેલું હશે ધારો કે મુખ્ય કેન્દ્ર, તો એમાં આપણે આવશે એટલે લખી નાખજો. તો હવે તમને જો ત્રીજું પૂછેલું હોય ધ્રુવ, ધ્રુવ તો આપણે જોઈએ જ છીએ. તો ચલો જુઓ. ધ્રુવ કોને કહેવાય? ધ્યાન રાખો. વ્યાખ્યા જોઈએ પહેલા. ગોળીય અરીસાની વક્ર સપાટીના કેન્દ્રને, કેન્દ્ર એટલે કે મધ્ય બિંદુ વચ્ચે આવેલું હોય, ધ્રુવ કહે. બસ પૂરી વ્યાખ્યા. બહુ અઘરી વ્યાખ્યા. તો શું છે જુઓ. ગોળીય અરીસાની વક્ર સપાટીના કેન્દ્રને તેનો ધ્રુવ કહેવાય. ગોળીય અરીસો એની વક્ર સપાટીનું એનું કેન્દ્ર. એક્ઝામ્પલ તરીકે અંતર્ગોળ અરીસો છે તો અંતર્ગોળ અરીસાની અંદરની બાજુ વક્ર સપાટી, અહીંયા શું આવેલું હશે? એનું કેન્દ્ર. તો આ જે કેન્દ્ર આવેલું છે એને આપણે શું કહીશું? ધ્રુવ. એવી રીતે બહિર્ગોળમાં પણ એમ જ થાય. આ વચ્ચે શું આવેલું હશે? કેન્દ્ર. એને આપણે શું કહીશું? ધ્રુવ. ચલો કમ્પ્લીટ. ગોળીય અરીસાની વક્ર સપાટી જે છે એના કેન્દ્રને ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. અગત્યનું એ છે કે આ ધ્રુવ જે છે અહીંયા આપણે વાત કરી, આને કઈ સંજ્ઞાઓને દર્શાવે? તો કે ધ્રુવ ને P સંજ્ઞા વડે દર્શાવે છે. કઈ સંજ્ઞા વડે દર્શાવે? છોકરાઓ P. હવે આપણે કે C એટલે સેન્ટર, P એટલે શું? P એટલે પોલ. અને આપણે P સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. જો ધ્રુવ એટલા માટે જ તમને ખબર છે, ઓલા તમારે સોશિયલ સાયન્સમાં આવે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ, એને તમે શું કહો? નોર્થ પોલ સાઉથ પોલ કહો કે નહીં? ધ્રુવ એટલે પોલ. તો આ P સંજ્ઞા વડે એને દર્શાવવામાં આવે છે. બસ આ ધ્રુવની આખી કહાની જે છે એ પૂરી. હવે નંબર 3. ચલો જુઓ. 1 2 અને નંબર ત્રીજો જે પદ આપણે જોવાનું છોકરાઓ એ છે વક્રતા ત્રિજ્યા. ચલો આ કામ પાછું મોટું નામ આવ્યું. જો વક્રતા ત્રિજ્યા, વક્રતા કેન્દ્ર આપણે જોયું. હવે જોવાની વક્રતા ત્રિજ્યા. વક્રતા કેન્દ્રમાં તમે જે જોયું બસ એ જ કોપી. જો આ ચેપ્ટરની મજા જે છે, આ ચેપ્ટરમાં તમારે છે ને 1 2 ટોપિક કરી નાખવાના, એટલે બીજા 2 3 ટોપિક તો શું હોય? કોપી પેસ્ટ જ હોય. ખાલી તમારે સમજતું જવાનું બસ, એટલે લખવાનું તો નીકળતું જશે. જુઓ વક્રતા કેન્દ્રમાં કોઈ એક વક્રતા ત્રિજ્યામાં આવશે કે જે વધારે ફેરફાર નથી. કઈ રીતે જુઓ તો ગોળીય
અરીસાની જે વક્ર સપાટી જે પોલા ગોળાનો ભાગ હોય ગોલી અરીસાની જે વક્ર સપાટી જે પોલાનો ગોળાનો ભાગ હોય. હવે અહીંયા શું લખ્યું હતું જુઓ, તેના કેન્દ્રને વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહેવાય. તો ભાઈ અહીંયા આપણે કેન્દ્રની વાત નથી કરતા, અહીંયા ત્રિજ્યાની વાત કરીએ. તો કેન્દ્રને બદલે શું કરી નાખવાનું? ત્રિજ્યા બસ રિપ્લેસ કરવાનું, બીજું કંઈ નથી. તો ભાગ હોય તેની ત્રિજ્યાને તે વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કહે છે. બસ વ્યાખ્યા થઈ ગઈ. ઉપરથી એક છે ભાઈ, ખાલી કેન્દ્રની જગ્યાએ ત્રિજ્યા કરું, બીજું કંઈ નથી. શું છે જુઓ, સાંભળો પહેલેથી. ગોળીય અરીસાની જે વક્ર સપાટી જે પોલા ગોળાનો ભાગ હોય તેની ત્રિજ્યાને તે વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કહે છે. ચલો હવે જુઓ, હજી આપણે એક્ઝેક્ટ સમજો વક્રતા ત્રિજ્યા એટલે શું. જુઓ, આ અહીંયા આપણે અરીસો રાખેલો છે, બધા દેખાય ને. હવે આપણો જે અંતર્ગોળ અરીસો છે તો એમાં આ વક્રતા જો ત્રિજ્યા કઈ રીતે દર્શાવે તમને બધાને ખ્યાલ છે. કેન્દ્રથી સપાટી સુધીનું અંતર એને શું કહીએ આપણે? વક્રતા ત્રિજ્યા. તો હવે ધ્યાનથી જુઓ છોકરાઓ, આ C છે ને એ આ વર્તુળનું કેન્દ્ર છે C, અને P છે ને એ આ છેલ્લા બિંદુ છે, એ ધાર પર આવેલું બિંદુ છે. તો આ C અને P વચ્ચેના અંતરને આપણે વક્રતા ત્રિજ્યા કહી શકીએ કે નહીં? બિલકુલ કહી શકીએ. ત્રિજ્યા કોને કહેવાય? જુઓ જુઓ, ક્યાં જગ્યા? અહીંયા જુઓ, એક વર્તુળ રાખી દો, વચ્ચે રાખી દો કેન્દ્ર. તો ત્રિજ્યા કોને કહેવાય? કેન્દ્રથી સપાટી સુધીનું અંતર, આને આપણે કહીએ છીએ ત્રિજ્યા. તો એવી જ રીતે અહીંયા C થી P વચ્ચેની જગ્યા છે તો ત્રિજ્યા કહી શકું પણ આવી. બિલકુલ. તો આ શું થઈ ગઈ આપણી ત્રિજ્યા? C થી P વચ્ચેનું અંતર. એવી જ રીતે અહીંયા આપણો P છે તો C થી P વચ્ચેનું અંતર, આને આપણે શું કહેશું? વક્રતા ત્રિજ્યા. તો અહીંયા મળી ગઈ આપણે વક્રતા ત્રિજ્યા. હવે બીજું જુઓ, વક્રતા ત્રિજ્યા માટે વક્રતા કેન્દ્રને C વડે દર્શાવાય, ધ્રુવને P વડે દર્શાવાય. તો આની કંઈક સંજ્ઞા તો હશે કે નહીં? તો વક્રતા ત્રિજ્યાને R સંજ્ઞા વડે, પણ કેપિટલ R એ જોજો, R સંજ્ઞા વડે દર્શાવાય. ચલો R સંજ્ઞા વડે દર્શાવાય. આ વક્રતા ત્રિજ્યા પરફેક્ટ કમ્પ્લીટ. વક્રતા ત્રિજ્યામાં હજી એક વસ્તુ તમે લખી શકો. શું લખી શકો? જુઓ, ખાલી એક લીટી લખું છું, સાચા ખોટામાં કે ખાલી જગ્યામાં ક્યાં આવે તો યાદ રાખો. PC = R. આ જોજો, PC = R મતલબ શું? P એટલે ધ્રુવ, C એટલે વક્રતા કેન્દ્ર. P એટલે ધ્રુવ, C એટલે વક્રતા કેન્દ્ર. PC = R. બીજું અને આપણે દર્શાવી પણ શકીએ. અહીંયા રાખના કેપિટલ R. ચાલો, આ શું છે? આપણી વક્રતા ત્રિજ્યા. નીચે પણ આવી રીતે તમે દર્શાવી શકો છો. તો આ ત્રણ પદ આજના લેક્ચરમાં છોકરાઓ આપણે જોયા. વક્રતા કેન્દ્ર જોયું આપણે, ધ્રુવ જોયું આપણે, વક્રતા ત્રિજ્યા પણ આપણે સાથે સાથે જોઈ લીધી. શું હતા ત્રણ પદ? ફરી એકવાર જુઓ. સૌથી પહેલું જોયું છોકરાઓ વક્રતા કેન્દ્ર. ગોળીય અરીસાની જે વક્ર સપાટી જે પોલા ગોળાનો ભાગ હોય તેના કેન્દ્રને તે વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહેવાય. સંજ્ઞા હતી C. નંબર 2, ગોળીય અરીસાની વક્ર સપાટીના કેન્દ્રને ધ્રુવ કહેવાય. સંજ્ઞા P વડે દર્શાવાય. વક્રતા ત્રિજ્યા ગોળીય અરીસાની જે વક્ર સપાટી જે પોલા ગોળાનો ભાગ હોય તેની ત્રિજ્યાને તે વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કહે છે. સંજ્ઞા R અને PC = R. 3 પદ જોઈ ગયા, 4 પદ બાકી છે. આજના લેક્ચરમાં થશે નહીં. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી બીજા નવા 4 પદો જોશું અને આગળ વધશું. ચાલો આવજો. જય હિન્દ.